ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર બઝર વાગી ગયું છે। મહત્વના સમાચાર, રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે। વડોદરાના રાક્ષસ રક્ષિતે ગાંજો પીને નિર્દોષોને ઉડાવ્યા હતા। રક્ષિત, પ્રાંશુ અને સુરેશે ગાંજો પીધો હોવાનું એફએસએલમાં સ્પષ્ટ થયું છે। કોઈ નશો ન કર્યો હોવાનું રટણ કરનારા રક્ષિતનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। નશીલું દ્રવ્ય પી અને લોકોની જિંદગી ઉજાડનારા રક્ષિતને સબક શીખવવું ખૂબ જરૂરી છે। કારેલીબાગ પોલીસે ત્રણેય સામે અલગથી ગુનો દાખલ કર્યો છે। ડીસીપી પન્ના મોમાયાએ પણ રિપોર્ટ અંગે માહિતી આપી છે। મહત્વનું છે કે હવે એફએસએલનો રિપોર્ટ સામે આવી ગયો છે અને એમાં સ્પષ્ટ થયું છે કે રક્ષિત, પ્રાંશુ અને સુરેશે ત્રણેય ગાંજો પીધો હતો। અત્યાર સુધી રક્ષિત એવું રટણ કરી રહ્યો હતો કે તેને કોઈ પણ નશો કર્યો ન હતો, પરંતુ એફએસએલ રિપોર્ટમાં આ વાત સાબિત થઈ છે। રક્ષિત, પ્રાંશુ અને સુરેશે ગાંજો પીધો હોવાનું એફએસએલમાં સ્પષ્ટ થયું છે। ત્રણેયનું બ્લડ સેમ્પલ આપણે લેવામાં આવેલું હતું ને જે બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલું, જે એફએસએલનો રિપોર્ટ ગઈકાલે અત્રે મળેલો છે અને રિપોર્ટમાં એવી પુષ્ટિ કરવામાં આવેલી છે કે ત્રણેયના બ્લડ સેમ્પલ્સમાં ગાંજાની હાજરી હતી, જેના લીધે ગઈકાલે જ અહીંયા કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરેલો છે એનડીપીએસ કલમ 27A મુજબ, અને ત્રણેયને એમાં આરોપી દર્શાવવામાં આવેલા છે। જે અન્વયે પ્રાંશુ ચૌહાણને અટક કરવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે। એક્સિડન્ટની પહેલા એ લોકો છેલ્લે સુરેશ ભરવાડના ઘરે હતા અને ત્યાંથી પછી એ ગાડી લઈ અને બંને પ્રાંશુ અને રક્ષિત નીકળેલા હતા, જેના આધારે સુરેશ ભરવાડને બી સટ્ટાર તરીકે આપણે લઈ અને એનું પણ બ્લડ સેમ્પલ મોકલવામાં આવેલું હતું, જેમાં ત્રણેયના બ્લડ સેમ્પલમાં આપણને પુષ્ટિ મળેલી છે ગાંજાની, અને ત્રણેયની ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો છે। એની જે કલમ છે 185 કલમનો ઉમેરો પણ જે મેઇન ગુનો છે એમાં કરવામાં આવશે, અને આ ઉપરાંત અલગ ગુનો જે છે એનડીપીએસ મુજબનો અલગ ગુનો જે આ કન્ઝ્યુમ કર્યું છે એના માટેનો બી ગુનો અલગથી દાખલ કરેલો છે। અને ન્યૂઝરૂમથી મારા સહયોગી ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે। ઉમંગ, રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસમાં હવે એફએસએલનો રિપોર્ટ પણ સામે આવી ગયો છે અને ત્રણેય આરોપીઓએ ગાંજો પીધો હોવાનું સ્પષ્ટ થયું છે। હોળીના બીજા દિવસે રંગોનો તહેવાર મનાવવા માટે કે જે એક એક્ટિવા ચાલક જે હતા એ રંગો લેવા માટે જતા હતા અને એ રંગોનો તહેવાર ઉજવવા માંગતા હતા, પરંતુ આ રક્ષિત નામના રાક્ષસ જે હતો કે જે રક્ષિત ચોરસિયા આખરે જે ચરસી નીકળ્યો છે, એણે એમના જીવનમાંથી રંગ જ ઉડાડી દીધો ને એમની જિંદગી છે બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખી અને એમના પરિવારની જિંદગી પણ બ્લેક એન્ડ વ્હાઇટ કરી નાખી અને એ વ્યક્તિનું મૃત્યુ થાય છે। ત્યારે પણ જ્યાં ત્યાં લોકો હતા ત્યાંથી ગાડીમાંથી ઉતર્યો ત્યારે એનો જે મિત્ર છે પ્રાંશુ, એ પણ ક્યાંક મોટી ડંફાસો મારી અને નીકળી ગયો હતો કે ભાઈ મેં કાંઈ નથી કર્યું, જે કર્યું આણે કર્યું છે, અને એની સાથે બેઠેલો એટલે કે એ વ્યક્તિ પ્રાંશુ પણ એનો જે મિત્ર છે એના પણ એફએસએલ રિપોર્ટ બ્લડ સેમ્પલ જે લેવાયા હતા એમાં પણ એના બ્લડ સેમ્પલની અંદર ગાંજો ફૂંક્યો હોય તેવા પ્રમાણ છે એફએસએલ રિપોર્ટમાં મળી આવ્યા છે। અને આ જે ઉદ્ધત રાક્ષસ જે હતો રક્ષિત નામનો, એ ઉતર્યા પછી ગાડી ઠોક્યા પછી પણ જે ડંફાસો મારતો હતો, અનધર રાઉન્ડની જે વાતો કરતો હતો અને એ રીતે જ્યારે કશું જ ન કર્યું અને કોઈ પણ નશો નથી કર્યો એવી વાત જે કરતો હતો, રક્ષિત નામનો રાક્ષસ આખરે ચરસી નીકળ્યો એફએસએલ રિપોર્ટમાં સાબિત થયું છે। એટલે આ એક મોટી વાત એવી છે કે ઘણા બધા એવા કિસ્સાઓ છે, મોટે ભાગે લગભગ 90% કરતાં વધારે કેસીસમાં જ્યારે પણ આવા ગંખવાર અકસ્માતો થતા હોય છે, ક્યાંક ને ક્યાંક આ બડે બાપ કી બિગડી ઓલાદો નશો કરીને અથવા તો આવો ધુમાડો ફૂંકીને કે જેથી કરીને એનું જે મસ્તિષ્ક છે એ કામ કરતું બંધ થઈ જાય છે ને એના કારણે જ ક્યાંક ઓવર સ્પીડિંગ થઈ જાય છે, અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો રસ્તાઓ ઉપર નીકળતા હોય છે દ્વિચક્રી વાહન લઈને એમને અડફેટે લે છે અને મોતને ભેટે છે। એ આપણે કાંડ તથ્યનો હોય કે પછી આ રક્ષિતે કરેલો હોય, એ દાનવ જ્યારે શરીરની અંદર જાય છે, એ રાક્ષસ જ્યારે પદાર્થ નશીલો પદાર્થ જ્યારે શરીરની અંદર જાય છે તો ભાન ભૂલાવી બેઠે છે, અને આ નબીરાઓને ભાન નથી રહેતું કે ગાડી અમે કેટલી સ્પીડે ચલાવી રહ્યા છીએ, એમને એ ભાન નથી રહેતું કે અમે જાહેર માર્ગ ઉપર છીએ, એમને એ ભાન નથી રહેતું કે મારા બાપનો રસ્તો નથી, એમને એ ભાન નથી રહેતું કે મારી સિવાય પણ કેટલાક લોકો રસ્તા ઉપર નીકળે છે કે જે ટેક્સ ભરી અને એમના ટેક્સના બનેલો રોડ છે, મારા બાપનો રોડ નથી। જ્યારે આ ભાન ભૂલી જાય છે ત્યારે આ રાક્ષસો આ પ્રકારની હરકતો કરે છે, અકસ્માત કરે છે અને પછી એમાં નિર્દોષ લોકોના જીવ જાય છે। અને એટલા માટે જે વાલીઓએ સમજવાની જરૂર છે કે તમારો દીકરો કયા રસ્તા ઉપર જઈ રહ્યો છે, ક્યારે પણ આવી ભાળ મળે તરત જ એમનો કોલર પકડે અને ગાલ ઉપર એક તમાચો મારતા નહીં શીખ્યા બાપાઓ કે માતાઓ, એમના વાલી વારસદારો કે એમના દીકરાઓને આડા રસ્તે જતા નહીં રોકે તો આવા રક્ષિત જેટલા જે કાંડો છે ગુજરાતમાં થતા રહેશે। એનું કારણ એ વાલી છે, એમના
પરિવારજનો છે એમને ખબર હશે કદાચ કે મારો દીકરો આ પ્રકારનો નશો હતો તેને લત છે, તેમ છતાં પણ જો તમે નહીં રોકો તો આ રાક્ષસોની સંખ્યા વધતી રહેશે. અને આ રક્ષિત ચોરસિયા જેનું નામ છે એ ચરસી નીકળ્યો એફએસએલ રિપોર્ટમાં જિજ્ઞાસા સાબિત થઈને આવ્યું છે. જી ઉમંગ, આભાર જાણકારી માટે. વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર પણ જોડાઈ ગયા છે. અલ્પેશ, હવે રક્ષિત હિટ એન્ડ રન કેસમાં જે પ્રકારે એફએસએલનો રિપોર્ટ સામે આવી ગયો છે અને એ પણ તપાસમાં ખુલ્યું છે કે ત્રણેય આરોપીઓ છે ગાંજો પીધેલી હાલતમાં હતા. બિલકુલ થી રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન મામલા પર હવે જ્યારે એફએસએલ રિપોર્ટ આવી ગયો છે. આ અગાઉ પણ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને ગુજરાત ફર્સ્ટ દ્વારા એ અકસ્માત પહેલાના 1 કલાક પહેલાની તમામ ગતિવિધિઓ છે તે પણ સીસીટીવી દ્વારા બતાવવામાં આવી હતી. સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જે રીતે રક્ષિત, પ્રાંશુ અને જે સુરેશ ભરવાડ છે તેઓ સુરેશ ભરવાડના ત્યાં 40 થી 45 મિનિટ પહેલા ભેગા થયા હતા. જોકે તેઓ 45 મિનિટ સુધી ત્યાં રોકાઈ પડશે અને ત્યારબાદ આ પ્રાંશુની કાર લઈને આજે રક્ષિત છે તે નીકળે છે અને તે દરમિયાન અકસ્માત છે તે સર્જાય છે. અકસ્માતની અંદર મહિલા તેમજ 7 જેટલા લોકો છે કે તેમને ગંભીર રીતે ઈજાઓ પહોંચે છે. હજુ પણ કેટલાક એવા ઈજાગ્રસ્ત છે કે તેઓની હોસ્પિટલની અંદર છે તે ચાલી રહી છે. જો સમગ્ર મામલે પોલીસ તપાસ પણ હાથ ધરી. ની અંદર આજે તમામ લોકોએ કોઈ પણ કારક દ્રવ્યનું સેવન કર્યું હતું કે નહીં તેને લઈને રિપોર્ટ પણ એફએસએલ ની અંદર મોકલવામાં આવ્યા હતા. હવે એફએસએલ નો રિપોર્ટ છે તે આવી ગયો છે અને હાલ આ રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક આ ત્રણેય દ્વારા ગાંજો પીતો હોવાનું આખો આ જે રિપોર્ટ છે તેમાં સામે આવ્યું. સુરેશ ભરવાડનું જે ઘર હતું અને એ ઘરની અંદર ભેગા થઈ અને ત્યારબાદ તેનો મિત્ર રક્ષિત છે તે બંને ત્યાંથી નીકળે છે અને ત્યારબાદ આજે આમ્રપાલી કોમ્પ્લેક્સ છે કે જ્યાં મુક્તાનંદ સર્કલ કહેવાય ત્યાં આખો અકસ્માતની ઘટના બને છે. હવે પોલીસે વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે. જે રીતે જોઈએ તો હજુ પણ કારેલીબાગ પોલીસ દ્વારા અલાયદો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે પ્રાંશુ ચૌહાણની પણ ધરપકડ કરી છે અને સુરેશ જે ભરવાડ છે તે હજુ પણ ફરાર છે અને તેને લઈને પોલીસ દ્વારા પણ હાલ અલગ અલગ ટીમો બનાવી અને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. જી અલ્પેશ, આભાર જાણકારી માટે.